ચાલો મિત્રો, વાનેજા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. અત્યારે હાલ ફૂલ શિયાળાની ઋતુ જામી છે મિત્રો. શરીર માટે ગરમીની પણ આપણે જરૂર હોય છે. તો ચાલો મિત્રો, આજે શરીરને ગરમી મળે એવી સરસ મજાની રેસીપી બનાવીએ, જેનું નામ છે સરસ મજાનું ટામેટાનું ગરમ ગરમ સૂપ બનાવીએ, કે જેથી કરીને શરીરની અંદર ગરમી મળે, શરદી ચાલી જાય, કફ મટી જાય એવું સરસ મજાનું ઝડપી અને સરસ રીતે આજે આપણે ટામેટા સૂપ બનાવવાનું છે મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં. સૌપ્રથમ આપણે ટામેટા તાજા લીધેલા છે, મરચાં છે, તેમજ મરી લીધેલી છે, તેમજ તજ પણ લીધેલા છે મિત્રો. તો ચાલો સરસ મજાના આજે આપણે ટામેટા અને તજ અંદર ઉમેરી, તીખા ઉમેરી, સરસ મજાનું મરી ઉમેરીને સૂપ બનાવીએ મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, અને તમે પણ શિયાળાની ઋતુ ચાલતી હોવાથી, કફ અને શરદી વર્ધક હોવાથી સૂપ બનાવીને પીજો મિત્રો, જેથી આપણી શરદી અને કફ મટી જાય મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાનું આપણે ટમેટાનું અને મરચાંનું કટિંગ કરી લીધેલું છે. તો ચાલો સરસ મજાનું આપણે ટમેટા સૂપનો વઘાર કરી લઈએ. આજે આપણે ગરમ ગરમ સૂપ કરીને પીશું મિત્રો. ચાલો મિત્રો, આપણે ટમેટાની અંદર તેલ ઉમેરવાનું નથી વઘારમાં, પરંતુ થોડુંક બટર ઉમેરીને સરળ રીતે સરસ મજાનું ટમેટા સૂપ બનાવવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક મરચું, થોડીક હળદર, જે ઔષધિ છે મિત્રો, થોડુંક ધાણા જીરું, તેમજ સૂપનો મસાલો પણ થોડોક અંદર ઉમેરશું મિત્રો. હવે આપણે તેને સરસ રીતે ટામેટાં પાકી જાય ત્યાં સુધી તેને પાકવા દઈશું મિત્રો. 2 કે 3 વિસલ વાગી જાય એટલે આપણું સૂપ તૈયાર થશે મિત્રો. તમને જે રીતે તીખાશ પસંદ હોય તે રીતે જ અંદર મરચું ઉમેરવાનું છે મિત્રો, કારણ કે તેની અંદર તીખા તો આવે જ છે. તો ચાલો મિત્રો, હવે આપણે તેને સરસ રીતે ટામેટાં પાકી જાય ત્યાં સુધી 2-3 વિસલ વગાડી લઈએ. ચાલો મિત્રો, આપણા સરસ મજાના ટામેટાં પાકીને તૈયાર થઈ ગયા છે. તો તેમાં બ્લેન્ડર ફેરવીને સરસ મજાનું આપણું સૂપ તૈયાર કરવાનું છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણે સરસ રીતે બ્લેન્ડર ફેરવીને તૈયાર કરી દીધેલું છે સૂપને. એને થોડું ગાળી લઈએ, કે જેથી કરીને ટામેટાના થોડા સોયતરા હોય તો અંદરથી નીકળી જશે મિત્રો, અને સરસ મજાનું આપણું સૂપ તૈયાર થશે. આ રીતે આપણે સરસ રીતે તેને ચાળીને તૈયાર કરી લઈશું. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણું ચાળણીથી સરસ મજાનું સૂપને ગાળી લીધું છે, કે જેથી કરીને ટામેટાના બીજ અને ફોતરા નીકળી જાય. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગરમ ગરમ ટામેટા સૂપ તૈયાર થઈ ગયું છે મિત્રો. તમે પણ આવું શિયાળાની ઋતુ ચાલતી હોવાથી એકવાર ચોક્કસથી ટામેટા સૂપ પીજો મિત્રો, કારણ કે ટામેટા તો શરીરનું લોહી પણ શુદ્ધ કરતા હોય છે. તેમજ ગરમ ગરમ તેનું સૂપ પીવાથી શરદી મટી જાય, કફ તૂટી જાય, અને શરીરની અંદર સરસ મજાની ગરમી આપે તેવું સરસ મજાનું ગરમ ગરમ સૂપ પીજો મિત્રો.
સરસ મજાનું આવું ગરમ સૂપ પીવાથી શરીરની અંદર ખૂબ જ મોજ આવી જાય છે. પીવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે અને ભૂખ પણ લગાડે એટલે કે પાચન ક્રિયામાં પણ ખૂબ જ વધારો કરે છે મિત્રો. તો ચાલો આજે આપણે શરદી, વર્ધક, કફ, વર્ધક તેમજ લોહીનું શુદ્ધિકરણ કરે તેવું સરસ મજાનું ટામેટાનું સૂપ પીએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ગરમ ગરમ સૂપ પીજો. જય યોગેશ્વર ભગવાન.